છેલ્લા 4 દિવસથી 3 ડિગ્રીમાં ઠૂંઠવાઈ રહ્યું છે દિલ્હી. તો ઉત્તર પ્રદેશ, બિહારથી લઈને રાજસ્થાનમાં આજે કોલ્ડ ડે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 3 દિવસ સુધી ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ તરફ પશ્ચિમ બંગાળમાં 2 દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. કેટલાક રાજ્યમાં સવારે ગાઢ ધુમ્મસના કારણે લોકોને હાલાકી પડી રહી છે. રાજધાની દિલ્હીમાં આ સિઝનનું સૌથી નીચું 3.1 ડિગ્રી તાપમાન રહ્યું. ઠંડીથી બચવા લોકો રેન બસેરામાં શરણ લઈ રહ્યા છે, જેને લઈને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હોસ્પિટલની પાસેના રેન બસેરામાં લોકોની ભારે ભીડ જોવા મળી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસ રહેશે. સાથે જ વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતા કેટલીક ફ્લાઇટ્સ અને ટ્રેનના પણ શેડ્યુલ ખોરવાયા છે. દિલ્હી એરપોર્ટથી આજે 30 ફ્લાઇટ મોડી છે, જ્યારે 17 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. સીપીસીબીના આંકડા પ્રમાણે દિલ્હીમાં સોમવારે પ્રદૂષણમાં પણ વધારો થયો છે અને દિલ્હીમાં એક્યુઆઈ 382 નોંધાયો, જ્યારે યુપી, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાનમાં ઠંડા દિવસની શક્યતા છે. તો ઉત્તર ભારતમાં 3 દિવસ ગાઢ ધુમ્મસની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે. આ તરફ દિલ્હીમાં સૌથી વધારે ઠંડી પડી રહી છે. આ સિઝનમાં 3 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે અને હજુ પણ વધુ ઠંડી પડી શકે છે અને ઉપરથી ધુમ્મસનો કહેર પણ છે, જેના કારણે એક્યુઆઈમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.